પ્રદેશના સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ। તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમ ખેદાન મેદાન કરી રહી છે તે હજુ પણ ગુજરાતમાં ભયંકર વરસાદો લાવી રહી છે। જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આજે આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં તોફાન સાથેના વરસાદોએ ભૂક્કા કાઢ્યા। ત્યાર પછી હવે પછીની 24 કલાક માટે હજુ પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, છેલ્લા 24 કલાકમાં જે તારાજી ગુજરાતની અંદર સર્જાઈ, ઉત્તર ગુજરાતમાં જે 16 થી લઈને 17 ઇંચના વરસાદો પડ્યા, તેને કારણે મિત્રો આજે 300 થી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે। તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે। મિત્રો, ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે। અંદાજિત 1500 જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, કારણ કે નદીઓમાં પાણી છોડવામાં આવ્યા છે। રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે। ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે। જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ખતરાની વાત છે, કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી ટસથી મસ થઈ નથી। તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહી છે અને આ સિસ્ટમને કારણે હવે 9 અને 10 તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે તે આપવામાં આવી રહી છે। તેના વિશે વિસ્તારથી આ વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે। તેની સાથે જે વાવાઝોડાને લઈને મિત્રો વરસાદને લઈને માહિતી આવી રહી છે, જે સિસ્ટમો બની રહી છે તેના વિશે પણ અમે વિડીયો અને માહિતી લઈને આવેલા છે, કેટલાક ફોટાઓ લઈને આવેલા છે। અને બીજા નંબર ઉપર જે મિત્રો વરસાદો તૂટી પડ્યા છે અને ખેતરોની જે હાલત થઈ છે, ગામડાઓમાં જે પાણી ફરી વળ્યા છે, એ બધા વિડીયો અમે તમને આ વિડીયોની અંદર આગળ દેખાડવાના છે। તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ કરી દેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર દરરોજ મળતા રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને વરસાદી સિસ્ટમ અને વાવાઝોડાની સિસ્ટમ વિશે થોડી ઘણી સમજણ આપું તો તમને સમજાશે કે મિત્રો 700 HPA પેજ લેવલ ઉપર જોશો તો તમને મિત્રો અહીંયા દેખાશે કે સિસ્ટમ તો હજુ પણ વરસાદની યથાવત છે, પરંતુ વાવાઝોડાની અંદર થોડી નબળાશ અનુભવાય છે। એટલે કે મિત્રો જે વાવાઝોડાની સિસ્ટમ છેલ્લા 24 કલાકથી ગુજરાતને દબોળી રહી હતી તે હવે નબળી પડી છે। એટલે કે વાવાઝોડું જે છે તે હવે ગુજરાત રાજ્ય પરથી આગળ વધીને પાકિસ્તાન તરફ જે છે તે આગળ વધી ગયું છે। એટલે ગુજરાતમાં જે છે તે હવે વાવાઝોડાનો મોટો કોઈ ખતરો નથી, પવનો પણ શાંત થઈ ગયા છે। પરંતુ આ વાવાઝોડાની સિસ્ટમ જે છે મિત્રો ડીપ ડિપ્રેશન અને લો પ્રેશરમાં ફેરવાઈ જવાને કારણે એક અતિ ભયંકર વરસાદી સિસ્ટમ બનીને ઉભી રહી ગઈ છે। જોઈ લો, ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ વાવાઝોડાની હતી તે અત્યારે તીવ્ર અને મજબૂત બનીને હવે વરસાદી સિસ્ટમ બની ગઈ છે, જેને કારણે આજે આખો દિવસ મિત્રો જે છે તે ગઈકાલે પણ 16-15 ઇંચના વરસાદો પડ્યા અને આજે પણ મિત્રો જે છે તે 8-8, 10-10 ઇંચના વરસાદો પડ્યા છે। અને હવે પછીના તારીખ 9 અને 10 તારીખ એટલે કે મંગળ અને બુધવારના રોજ ફરી એકવાર 7-7 થી લઈને 8-8 ઇંચના વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે। તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આ વિડીયોની અંદર। આગળ મિત્રો એક પછી એક બધા જ ફોટા, બધા જ વિડીયો મારે તમને દેખાડવાના છે, જેની અંદર સૌથી પહેલા તો હું તમને જે છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદો તોફાન મચાવી રહ્યા છે લાઈવ દેખાડીશ અને ત્યાર પછી હું જે છે તે મિત્રો તમને દેખાડવાનો છું કે જે વિડીયો સામે આવી રહ્યા છે એ, અને ત્યાર પછી હવે આગામી કલાકોમાં જે તોફાની વરસાદો રહેવાના છે એ કયા કયા ભાગની અંદર જે છે તે મિત્રો રહેવાના છે તે પણ મિત્રો જે છે તે મિત્રો હું તમને જણાવવાનું છું। તો ખાસ વિડીયોની અંદર જોડાયેલા રહેજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ ખતરો ટળ્યો નથી। ધોધમાર કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ જે છે તેની આગાહી હજુ પણ આપવામાં આવી રહી છે અને ખાસ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે આફતની વાત છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોની અંદર। તો વરસાદની સિસ્ટમ વિશે મેં તમને જણાવ્યું કે હજુ પણ યથાવત છે, વાવાઝોડાની સિસ્ટમ નબળી પડી છે, પરંતુ મિત્રો તેની સાથે મિત્રો બીજી પણ મારે તમને કેટલીક વાતો આપવાની છે અને વાતો કરવાની છે। તેના વિશે વિસ્તારથી જે છે તે આપણે વાતો શરૂ કરીએ। તો મિત્રો જોઈ લો આ ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે એ જાણવા ખૂબ જરૂરી બનવાના છે, તેને લઈને એક પછી એક માહિતી લઈએ। સૌથી પહેલા મિત્રો જોઈ લે તો ખાસ કરીને 8 તારીખ અને સોમવારના રોજ આખો દિવસ ગુજરાત ઉપર સારા વરસાદો રહ્યા। કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહ્યો છે ચાલો જાણીએ। તો સાંજ સુધી મેઘરાજાની તોફાની બેટિંગ રહી, જેમાં કચ્છની અંદર ટોટલ મારીએ તો તમે હાફળા ફાફડા થઈ જશો। કચ્છની અંદર ટોટલ જોવો તો 5, તેની સાથે 4 ઇંચ, પાછું 4.5 ઇંચ વરસાદ છે અને તેની સાથે મિત્રો 1, 2, 3, 4, 5 જિલ્લાની અંદર 3 ઇંચ વરસાદ, એટલે સીધો 15 ઇંચ વરસાદ એ થઈ ગયો। એટલે કે ટોટલ કચ્છમાં 8 તારીખે 25 ઇંચ વરસાદ થતા કચ્છની અંદર જે છે તે ખાસ કરીને જ્યાં જોવો ત્યાં જળબંબાકાર જોવા મળ્યું। તેમાં વિસ્તારથી જોઈએ તો કચ્છના લખપતમાં 5.5 ઇંચ વરસાદ, રાપરમાં 4.5 ઇંચ વરસાદ, ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ, ભુજ અને અંજારની અંદર 3 ઇંચ, 3.5 ઇંચ વરસાદ રહ્યા। તેની સાથે બનાસકાંઠાના ભાભરની અંદર પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો। પાટણના સાધનપુર અને સાંતલપુરની અંદર 3 ઇંચ વરસાદ, કચ્છના અબડાસાની અંદર 2.25 ઇંચ વરસાદ રહ્યો। તેની સાથે મિત્રો બીજા પણ વિસ્તારો જોઈએ તો મોરબીના માળિયાની અંદર 2.5 ઇંચ વરસાદ છે। તેની સાથે બનાસકાંઠા જિલ્લામાં દિયોદર
દિયોદર, વાવ અને લાખણી લાગુના વિસ્તારોની અંદર પણ જે છે તે 2-3 ઇંચના વરસાદો પડ્યા છે. તો આ તો મિત્રો મેં તમને માહિતી આપી કે કયા કયા ભાગોમાં આજે કેટલો વરસાદ જે છે તે ખાસ કરીને ગુજરાતમાં 8 તારીખે પડ્યો છે અને 9 તારીખ માટે હવામાન ખાતાનું જે એલર્ટ સામે આવ્યું છે જાણવું ખૂબ જરૂરી બનશે. તો મિત્રો જોઈ લો, હવામાન ખાતાએ જે નકશો જાહેર કર્યો છે તે ખાસ કરીને અત્યારે હજુ પણ 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર સાવચેત થવું પડશે, કારણ કે આ ભાગોની અંદર હવે પછીની કલાકોની અંદર જે છે તે 8-8, 9-9 ઇંચના વરસાદો હજુ પણ ગુજરાત રાજ્યને ધમરોળતા જોવા મળી શકે. લાઈવ જોઈ લો તો કચ્છ, બનાસકાંઠા અને પાટણ ઉપર અત્યારે હાલ રેડ એલર્ટનો ઝોન જે છે તે બહાર પાડી દેવામાં આવ્યો છે, જેને કારણે હજુ કચ્છ, બનાસકાંઠા અને પાટણનો જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદો જોવા મળશે. તો બીજી તરફ ઓરેન્જ એલર્ટો જોઈ લો તો દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટો ફાળવી દેવામાં આવ્યા છે. અહીંયા પણ 5-5 ઇંચના વરસાદો જે છે તે પડતા તમને જોવા મળી શકે અને યેલો એલર્ટ પણ મિત્રો આપવામાં આવ્યા. યેલો એલર્ટ વાળા ભાગોની અંદર તમને સરેરાશ 2 થી 3 ઇંચના વરસાદો બનતા જોવા મળી શકે. તો યેલો એલર્ટ કયા કયા જિલ્લામાં છે તો જોઈ લો, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, મહેસાણા અને સાબરકાંઠાની અંદર યેલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. હવે મિત્રો આ એલર્ટ સિવાય બાકીના બધા જ ભાગોમાં ગ્રીન એલર્ટ છે, એટલે કે તે ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, કોઈ મોટું વાદળ દેખાતું નથી, પરંતુ છતાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે. અને આજે મિત્રો તમને જણાવીએ તો આગામી હવે 12 કલાક કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેવાનો છે. ખાસ તો 9 તારીખની વાત કરશું, કારણ કે 9 તારીખે વહેલી સવારથી સાંજ સુધી કયા કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદ પડશે હું તમને આગળ આ વિડીયોમાં જણાવવાનો છું, એક ગામનું નામ લઈને. પરંતુ તેના પહેલા જોઈએ તો મિત્રો ગુજરાતમાં જે છેલ્લી કેટલીક કલાકોમાં ભારે વરસાદ રહી તેને કારણે ભારે હોબાળો મચી ગયો. 300 થી વધારે ગામડાઓમાં વીજળીનો કાપ બન્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો જે છે તે તૈનાત કરવામાં આવી છે. અને બીજા નંબર ઉપર જુઓ તો કચ્છની અંદર રાપર મેવાસા ગામનું ડેમ જે છે તે તૂટ્યું. ગાગોદર વિસ્તારના તમામ લોકોને ખાસ સૂચના આપવામાં આવી. મેવાસા ડેમ તૂટી પડતા પાણીનો પ્રવાહ ગામડાઓમાં પ્રવેશ કર્યો. નદીની આસપાસ રહેતા લોકોને જે છે તે ખાસ કરીને તાત્કાલિક સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી અને નદીની આસપાસથી કોઈ પણ વ્યક્તિએ પસાર ન થવું તેવી પણ સૂચના આપવામાં આવી, કારણ કે ગાગોદર વિસ્તારમાં મેવાસા નામનો કચ્છની અંદર ડેમ તૂટી પડતા જે છે તે ભારે હાલાકી સર્જાઈ. તેની સાથે લોકોને પણ ઘરની બહાર આસપાસ ના નીકળવા માટે સૂચના આપવામાં આવી. તો બીજી તરફ મિત્રો તમને કામની માહિતી આપીએ તો જોઈ લો, આ વિડીયો, આ ફોટો જોઈને તમારું દિલ દહેકી ઉઠશે તેવો આ વિડીયો છે, કારણ કે ખાસ મિત્રો આ વિડીયો અને આ ફોટો સામે આવી રહ્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાંથી. બનાસકાંઠાની અંદર ખાસ તો 7 અને 8 તારીખના રોજ જે 17 ઇંચના વરસાદો જે છે તે એક તાલુકાઓની અંદર પડ્યા છે. તેની કારણે ખાસ કરીને મિત્રો હાલાકી સર્જાઈ અને તમે લાઈવ જોઈ શકો મિત્રો કે આ વિડીયો જે છે તે ખેતરમાંથી ઉતારવામાં આવ્યો છે અને આખો પાક જે છે તે બરબાદ થતો મિત્રો આ ફોટો સામે આવ્યો. અને આવા તો મિત્રો હજારો અને લાખો ખેતરો જે છે તે ધોવાઈ ગયા છે, જેને કારણે કરોડો અબજો રૂપિયાનું નુકસાન જે છે તે થયું તેમ પણ તમે કહી શકો, કારણ કે ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બધા જ ભાગોમાં જે છે તે અતિ ભયંકર વરસાદોને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોને મિત્રો ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે અને ખેડૂતો અત્યારે સહાયની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે. ત્યારે તમને જણાવીએ તો હજુ પણ સ્થિતિ જે છે તે કાબુમાં આવી નથી, કારણ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે અનુસાર રાજ્યની સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદાની અંદર જે છે તે અત્યારે પૂરની પરિસ્થિતિ છે. લગાતાર પાણીનો પ્રવાહ વધવાને કારણે દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે. નદીઓની અંદર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને ગામડાઓ આસપાસના છે ત્યાં પણ પૂરની જે છે તે સ્થિતિઓ સર્જાઈ શકે તેવી પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, એ બધી માહિતી પછી મેળવીશું. અત્યારે હવે આવતીકાલની અને આગામી કેટલીક કલાકોની વાત કરીએ તો 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે તે ધોધમાર વરસાદોની હજુ પણ આગાહી યથાવત રહેશે. કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે તેની સિસ્ટમ અહીંયા મિત્રો જાણીએ. લાઈવ સેટેલાઇટના માધ્યમથી આપણે સિસ્ટમ જોઈએ અને જોઈએ કે આવનારી કલાકોમાં કેવો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે. તો મિત્રો તમે લાઈવ જોઈ શકો કે સિસ્ટમ હજુ ગુજરાત ઉપરથી ખસી નથી. આખી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છે. નાની મોટી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પણ છે, પરંતુ હું તમને એટલું કહી શકું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ પણ મોટો વરસાદ દેખાતો નથી. 1 થી 1.5 ઇંચ અથવા 2 ઇંચનો વરસાદ આવી શકે. આનાથી કોઈ મોટા વરસાદની આગાહી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેશે નહીં. પરંતુ ભારે વરસાદની આગાહી કયા કયા ભાગોમાં રહેશે એ જાણવું જરૂરી. તો મિત્રો જે રીતની સિસ્ટમ બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે 9 તારીખ દરમિયાન આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદને લઈને જે એલર્ટો આપવામાં આવી રહ્યા છે તે યથાવત જોવા મળશે. અને જુદા જુદા વેધર મોડેલો જેમ કે જીએફએસ અને આઇકોન અનુસાર ગુજરાત રાજ્યમાં 9 તારીખે જે છે તે સિસ્ટમ અત્યારે સક્રિય છે. હવે મિત્રો જે સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય પર સક્રિય છે તેને કારણે છૂટાછવાયા વરસાદો તો શરૂ રહેવાના છે, પરંતુ હવે 10 તારીખથી સિસ્ટમમાં મોટો વળાંક આવશે, મોટા રાઉન્ડની અંદર મિત્રો પરિવર્તન આવશે
એ પણ આ વિડીયોમાં આગળ જણાવું, પરંતુ પહેલા જાણીએ કે કયા કયા ભાગોમાં આવનારી કલાકોની અંદર અને ખાસ તો 9 તારીખે વહેલી સવારથી ભારે વરસાદની આગાહી રહેશે. તો સૌરાષ્ટ્રની પટ્ટાની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે. એક પછી એક બધા જિલ્લાની વાત કરીએ. સૌથી પહેલા પોરબંદર આસપાસ જોઈ લો તો કદાચ કેશોદના વિસ્તારોથી લઈને કુતિયાણાના વિસ્તારો, શીશલી અને ભાણવડ લાગુના વિસ્તારોમાં પોરબંદરની અંદર ભારેથી ભારે તોફાની વરસાદ રહેશે. દ્વારકા, જામનગર અને મોરબીની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટો પાથરી દેવામાં આવ્યા છે, જેથી મોરબી આસપાસ જોઈએ તો ધાંગધ્રાના વિસ્તારોથી લઈને હાલવડ, માલીવાના વિસ્તારોથી લઈને આ બાજુ આવીએ તો જોઈ લો મિત્રો Are you ready to નીચે તરફ જોઈએ તો ખાસ કરીને અહીંયા જામનગરનો પટ્ટો છે, જ્યાં જામદેવડિયાના વિસ્તારો, જામવંથાળીના વિસ્તારોથી લઈને ધરોલના વિસ્તારો, કાલાવાડ, સલાયા, દ્વારકાની અંદર પણ જોઈ લો તો ખંભાળિયાના વિસ્તારો, જામદેવડિયાના વિસ્તારોથી લઈને નીચે આવે તો ભાણવડ સહિતના વિસ્તારોને ઓખા લાગુના વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળશે. તો રાજકોટ જિલ્લા ઉપરથી પણ મિત્રો જોઈ લો તો મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે અને રાજકોટ ઉપર જે વાદળો બની રહ્યા છે તેને કારણે રીતસરનું આભ ફાટશે. રાજકોટમાં જોઈ લો તો શાપર, વેરાવળના વિસ્તારોથી લઈને ગોંડલ, જેતપુર, ઉપલેટા, જસદણના વિસ્તારોથી લઈને ધોરાજી અને ખાસ તો જે વિછિયા લાગુના અને સરદાર લાગુના વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજાનું તોફાન જોવા મળશે અને વરસાદ બુકા કાઢશે. તો મોરબી લાગુના વિસ્તારોથી લઈને નીચે પણ આવીએ તો જુનાગઢ લાગુના વિસ્તારો પરથી પણ સિસ્ટમ પસાર થઈ રહી છે, જેથી જુનાગઢ આસપાસ પણ તમે જોઈ શકો મિત્રો. જુનાગઢની અંદર જોઈ લો તો ભેસાણ, બિલખા, મુલિયાસા, માણાવદર, જુનેજના વિસ્તારોથી લઈને મિત્રાળા લાગુના જે વિસ્તારો છે, નીચે જુઓ તો મેંદરડા, સાસણગીર, ગીરના જંગલો અને તાલાળા સુધીના વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે. તો સૌરાષ્ટ્ર હંધાઈ જિલ્લાઓની અંદર અતિ ભારે તોફાન. અને કચ્છની વાત કરીએ તો કચ્છના તો બધા જ તાલુકાઓની અંદર અત્યારે ભારે વરસાદ, કારણ કે આખી સિસ્ટમ આ રીતની કચ્છ ઉપરથી પસાર થવાની છે, જેથી કચ્છમાં હજુ પણ 5 થી 10 ઇંચના વરસાદો જે છે તે ભૂકા કાઢતા તમને જોવા મળી શકે. બાકીના વિસ્તારો વિશે મિત્રો એક પછી એક હવે વાત કરીએ તો બીજા બધા જ વિસ્તારોમાં વરસાદની ગુણવત્તાઓ અને તીવ્રતાઓ જે છે તે હવે ધીમે ધીમે તમને ઘટતી જોવા મળવાની છે. વેધર મોડલ આઇકોન હોય, વેધર મોડલ JFS હોય, બધા જ વેધર મોડલો એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં હવે વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘટશે. એટલે કે મિત્રો 9 અને 10 તારીખે જુઓ તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર આખી સિસ્ટમ જે છે તે હવે ગાયબ થતી જોવા મળી રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતના જે સુરત, નવસારી, વલસાડના પટ્ટા છે, વડોદરા, ભરૂચ, આ ભાગોમાં કોઈ મોટા વરસાદ દેખાશે નહીં 9 અને 10 તારીખ દરમિયાન. મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર સહિતના જેટલા પણ ભાગો છે, અહીંયા પાટણ ની નીચેના જે પણ મિત્રો પંચમહાલ લાગુના ભાગો, ગોધરા, મહીસાગર, ખેડા, વડોદરા, આ ભાગોમાં પણ અત્યારે હાલ કોઈ મોટી વરસાદની હવે સંભાવના નથી. સિસ્ટમ જે છે તે આગળ વધી ગઈ છે પાકિસ્તાન તરફ અને હવે સૌથી વધારે વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રના મેં તમને જણાવ્યું એ ભાગોમાં રહેશે. અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, આ ભાગોમાં છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે. બાકી કોઈ મોટી વરસાદની આગાહી હવે અહીંયા પણ નથી. એટલે કે ગુજરાતનું વાતાવરણ હવે ધીમે ધીમે ચોખ્ખું થતું જોવા મળશે અને 10 તારીખ પછી એકદમ વરસાદ વિરામ લેશે અને 5-6 દિવસનો લાંબો વરાપ પણ જોવા મળશે. તેના વિશે આવનારા વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો.